આજે મને ઘણું દુઃખ થાય છે કે મોદીજીના ફોટા જોઈને મોદીજીના જબાન ઉપર આ લોકોએ છેલ્લા 10 વર્ષમાં તો અતિશય કૌભાંડ કરી નાખ્યા. અને આ લોકો તાલીઓ પાડે, ભારત માતા કી જય, વંદે માતરમ. તો અમે આવા સુવર ચામડીઓને અમે અમારું વડોદરા સોંપ્યું કે જેમનામાં માનવતા નથી, લાગણી. અમને એવા લોકોથી વિરોધ છે. ભારતીય એવું નહીં, આ તો તમારી વાત એવી થઈ ગઈ કે શું ભારતીય જનતા પાર્ટી તમને પૂછીને ટિકિટો આપશે કે તમે નક્કી કરશો કે હવે કોણ ઉમેદવાર હોવા જોઈએ? હું માનનીય આદરણીય નરેન્દ્ર દામોદરદાસ મોદી, એમને હું શરૂઆતથી 2002 થી એ મારા માટે આદર્શ છે. કારણ કે એમને મેં છે ને કોઈ દિવસ ઉઠતા કે ઝૂકતા નથી જોયા. કેશ ડોલના નામ મુખ્યમંત્રીએ, ગુજરાત સરકારે, સેન્ટ્રલ સરકારે તો પેકેજ જાહેર કરી દીધું. મને ના પૂછો, આપ તો પત્રકાર છો, આપ તો નડિયાથી તળિયા સુધીનું સમગ્ર જાણો છો. જાઓ પૂછી આવો કેટલા ટકા લોકોને કેશ ડોલ મળી. અમે ક્યાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીએ? અમે તો જે અત્યારે અમુક મોટો વર્ગ જે અત્યારે ચૂંટાઈને કરપ્શન, ભ્રષ્ટાચાર કરીને વડોદરાનું તમામ જે વહેંચીને બેઠો છે ને, એનો વિરોધ કરીએ છીએ. અને મેં ત્યાં સુધી કે ઉચ્ચ લેવલના નેતા એની અંદર ધર્મ શોધતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. યુટીસી ન્યૂઝનો આ કાર્યક્રમ વાત વડોદરાની. આમાં આજે આપણી સાથે જોડાયા છે મહેન્દ્રસિંહ રાઠોડ, જેઓ કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા છે અને વડોદરામાં ખૂબ જ સક્રિય એક આંદોલનકારી છે અને ઘણા આંદોલનો તેઓ કરે છે અને સત્તાની જે સત્તામાં રહેલો જે ભ્રષ્ટાચાર છે તેને પણ તેઓ સમય સમય પર ઉજાગર કરતા હોય છે. આજે તેમની સાથે વાત કરીશું વડોદરાની. બાપુ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને વાત વડોદરાની કરીએ તો એક સામાજિક અગ્રણી અચાનક જ આ બધામાં ક્યાં આંદોલન, ભ્રષ્ટાચાર વિષય હું છેલ્લા 3 વર્ષથી અને હરણી બોટકાંડ થયા પછી મેં આ વસ્તુને ગંભીરતાથી લીધી. કારણ કે જે હરણી બોટકાંડ થયો અને પછી જે પરિસ્થિતિ ઊભી થઈ અને એણે મને મારા અંતરાત્માથી મને ખૂબ જ પરિવર્તન આવ્યું. કારણ કે મૃતક બાળકો માટે મારું જે પરિવાર છે એમને ખૂબ જ સહાનુભૂતિ. અને જ્યારે મેં રૂબરૂ સ્થળ ઉપર વિઝિટ કરી અને સત્તામાં ચૂંટાયેલાઓના 12 બાળકોને, 2 બહેનો ઉપર જ્યારે ત્યાં ભેગા થયા તો કોઈ ઘટના ઘટી થઈ છે એના આક્રંદ માટે નહીં, પણ એ કોઈ શૂટિંગ ચાલતું હોય અને એની પર જે રાજકારણ રમાતું હતું, આપત્તિમાં અવસર પામવા માટેનો જે એક માહોલ તૈયાર કરાયો હતો. અને મેં ત્યાં સુધી કે એક ઉચ્ચ લેવલના નેતા એની અંદર ધર્મ શોધતા હતા. અને પછી મેં જોયું કે આટલા બધા સ્તરે વડોદરા સંસ્કારીજનોનું શહેર છે, તો આટલું નિમ્ન સ્તરની વિચારધારા શું વડોદરાના રાજકારણીઓની હોય? વડોદરાના સંસ્કાર, આ ભૂતકાળથી આ વડોદરાનો ઇતિહાસ જોઈને જુઓ કે માનવતા માટે કોઈ પણ આપદા આવે તો અહીં વડોદરાના સંસ્કારીજનો ધર્મ ભૂલી જાય છે, વર્ણ ભૂલી જાય છે. ફક્ત એક જ ધર્મ રાખે છે, માનવતા. અને એનામાં વડોદરા આપણું મોખરે છે. અને એ દિવસથી મેં પ્રણ લીધું કે આ ઘટના પાછળનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર છે. અને ભ્રષ્ટાચારના રૂપિયાથી વડોદરાના બહુ મોટો રાજકારણી વર્ગ એ સત્તાના નશામાં, પૈસાના નશામાં હાલ દિન સુધી એ પોતાને કક્કો ખરો કરવા માટે, એટલે એક જુઠ્ઠું બોલવા માટે 10 જુઠ્ઠા હાલ પણ બોરાઈ રહ્યા છે. પણ મારો એક પ્રણ છે
કે હું જ્યાં સુધી જીવીશ વડોદરાનું ઋણ મારું અને મારા પરિવાર પર ખૂબ જ મોટું છે. અને વડોદરાના લોકોને તો, કારણ કે મારો તો જન્મ વડોદરામાં છે, મારા ફાધર વડોદરામાં, આજે મારી ત્રીજી પોળી છે વડોદરામાં, અને વડોદરાના લોકોને અમે ખૂબ નજીકથી, અહીંના કલ્ચરને ખૂબ નજીકથી જાણીએ છીએ. વડોદરાનું કલ્ચર બહુ ભોળું કલ્ચર છે. માટે વડોદરાનો જે ઋણ ચૂકતે કરવો છે, એટલે હું સૌથી પહેલા મેં ત્યાગ બલિદાન આપવાનું ચાલુ કર્યું. કારણ કે વડોદરાની પ્રજા છે ને દૂધથી દજાયેલી છે, છાશ ફૂકીને પીવાની છે. માટે હું કાલે ઉઠીને રાજકારણ જોઈન્ટ કરું તો વડોદરાની પ્રજાને એમ થઈ જાય કે આ ભાઈને રાજકારણમાં ઘૂસવું તું ને એટલે મોટે મોટેથી બૂમો પાડતા હતા. આજે હું આપ મીડિયાનો વિશેષ આભાર પ્રગટ કરું છું કે મને જો સૌથી પહેલા સમજી શક્યા હોય ને તો આપ અમુક મીડિયાઓ જેણે મને દરેક લડાઈમાં આગળ રાખવાનો પ્રયાસ કર્યો. મને જેટલો મારી પર ભરોસો નહોતા ને એટલે મારા મીડિયા કર્મચારીઓને ભરોસો હતો, બાપુ તમે આ મેટરમાં પડો, 100% તમે ન્યાય અપાઈ શકશો. અને એટલે જ હું દર સમયે હું મીડિયાનો આભાર પ્રગટ કરું છું કે આજે મને વડોદરાનો અવાજ તરીકેનું બિરુદ તમે મને આપ્યું, એકલવીર તરીકેનું બિરુદ તમે મને આપ્યું. તો આનાથી મારો કોન્ફિડન્સ વધ્યો, પણ મને એક ડર કે આટલો બધો જે મારી પર ભરોસો મૂક્યો છે, માટે મારે કંઈ ખોટું કરવું નથી. અને મને આજે મને 100% વિશ્વાસ છે કે વડોદરાની મોસ્ટ ઓફ પબ્લિક એમનું આજે વડોદરા માટેની લાગણી જાગી છે. કારણ કે મારા ગુરુ તો હું ભૂતકાળમાં સૌને કહેતો આવ્યો છું ને ગર્વથી કહું છું કે મારું જે ગર્વ છે, હું માનનીય આદરણીય નરેન્દ્ર દામોદરદાસ મોદી એમને હું શરૂઆતથી 2002થી એ મારા માટે આદર્શ છે. કારણ કે એમને મેં છે ને કોઈ દિવસ તૂટતા કે ઝૂકતા નથી જોયા. તો અમે ઘણા બધા સપના એમના ફોટા જોઈને રાખ્યા હતા. વડોદરાએ ઘણું બધું આપ્યું છે મોદીજીને. અને જ્યારે તમે વિચારો કે મોદીજી જ્યારે પહેલી વાર વડાપ્રધાન માટે સાંસદ તરીકે જ્યારે લડવાના હતા તો એમને વડોદરા પસંદ કર્યું હતું. અને વડોદરામાં વચન આપીને ગયા હતા. જ્યારે 2014માં જીત્યા હતા તો મને ક્ષણ યાદ છે, 5:30-6 વાગ્યાનો ક્ષણ. ખંડેરાવ માર્કેટ, જ્યાં આજે વડોદરામાં ચૂંટાયેલા નિષ્ઠુર પ્રતિનિધિઓ આજે ત્યાં બેસે છે ને, ત્યાં મોદીજી કહીને ગયા હતા કે હવે વડોદરાને અમે જુઓ કયા મુકામે પહોંચાડું છું. આજે મને ઘણું દુઃખ થાય છે કે મોદીજીના ફોટા જોઈને, મોદીજીના જબાન ઉપર આ લોકોએ છેલ્લા 10 વર્ષમાં તો અતિશય કૌભાંડ કરી નાખ્યા. આ વિશ્વાસ નહીં કરો, ભરત શાહ પછી ભરત ડાંગરથી લઈને હાલ દિન સુધી આવા અમે કરપ્ટેડ મેયરો જોયા જ નથી. એમાં પહેલો અમે જે અત્યારે આજે અમારી બેન સમાન પિંકીબેન સોની વિચારો મેયર છે વડોદરાના, અને વડોદરાના કોઈ ગંભીરતા વિશે એમને કોઈ લેવા દેવા નથી. મહેન્દ્રભાઈ, આ બધું તો તમે કહો છો ને, જનતામાં જે જનતા આટલા બધા કોર્પોરેટરને ચૂંટીને મોકલે છે, આટલા વર્ષોથી 30-30 વર્ષથી ભાજપનું શાસન છે, જ્યારે વડોદરાની જનતા આવા જ નેતાઓને પસંદ કરીને મોકલતી હોય, ચૂંટીને મોકલતી હોય, તો પછી એ નેતાઓ પર આવા આક્ષેપ કરવા અને એ નેતાઓને જ ભ્રષ્ટાચારી કહેવા એ કેટલા યોગ્ય છે? કેમ કે તો જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે. પ્રમાણ હું નથી આપતો. મીડિયા મારો આદર્શ છે અને મીડિયાનું કામ છે. લોકશાહીનો ચોથો આધાર સ્તંભ છે. મીડિયા પોતાની ફરજ ઈમાનદારીથી પૂરી કરે છે. અને હું નથી કહેતો ગુજરાત શહેરના મૃદુ મુખ્યમંત્રી જાતે વડોદરામાં આવીને કટાક્ષ મારીને જતા હોય કે સુરત અને અમદાવાદની વચ્ચે વડોદરા પાછળ કેમ. હું નથી કીધું. મૃદુ મુખ્યમંત્રીને સદબુદ્ધિ આવી, વડોદરા માટે લાગણી આવી, એમને ટકોર કર્યો. જેવી રીતે એક શિક્ષક, પ્રિન્સિપાલ વર્ષે એકવાર ઓડિટ આવે કે શિક્ષકો બરોબર ભણાવે છે કે નહીં,
એટલે પ્રિન્સિપાલ ફરવા નીકળે અને પ્રિન્સિપાલ ટકોર કરે શિક્ષકને. અહીંના શિક્ષકોને પ્રિન્સિપાલે ટકોર કર્યું હતું, તો આ લોકો તાલીઓ પાડતા હતા. આ નિર્લજ લોકો તાલીઓ પાડતા હતા. એનાથી વધારે દુઃખદ વાત, CR પાટીલ જે ગુજરાતના અધ્યક્ષ છે, એ બી મજાકમાં રજાકને ટોન્ટ મારીને ગયા હતા. ત્યારે બી આ સુવર ચામડીઓ તાલીઓ પાડતા હતા, હસતા હતા. આ મસ્કરી છે ને વડોદરાના સંસ્કારીજનોનું હતું. અને વડોદરાની સંસ્કારીજન મેં તમને કીધું કોથરામાં પાનસેરી મારે છે. અને રહ્યો સવાલ, આ એ જ વડોદરા શહેર છે જેનું સમગ્ર ભારત, મધ્ય ગુજરાતનું વડોદરા એક એવું સેક્ટર છે જેનું સમગ્ર ભારતનું રાજકારણ નોંધ લે છે. આ જ એ જગ્યા છે. ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, એશિયાની પ્રથમ ગેસ પાઇપલાઇન લાવનાર શહેર અંકલેશ્વરથી બરોડા. એટલે વડોદરા શહેરનું નામ તો ગ્રીનિજ બુક ઓફ રેકોર્ડમાં બી છે. અને વિશ્વમાં 60 વર્ષ પહેલાં મોખરે હતું એ શહેર. એક ફક્ત એટલું બોલ્યા હતા ને કે મારી જગ્યાએ મારું કૂતરું ઊભું રહે તો એ પણ જીતી જાય, એમની બી ડિપોઝિટ જપ્ત થઈ હતી. પ્રકાશ બ્રહ્મભટ્ટ ઉર્ફે કોકો, ગ્રીનિજ બુક ઓફ રેકોર્ડ રેલી નીકળી હતી. એટલી મોટી રેલી હતી. અને પણ એ ભાઈ જ્યારે એક શબ્દ એવો બોલી ગયા હતા, આજ વડોદરાની પ્રજાએ એમની ડિપોઝિટ જપ્ત કરી હતી. આ વડોદરા છે. હા, વડોદરા શહેર સંસ્કારીજન એનું શહેર છે. અહીંના લોકો વિરોધ કરીને, તાઇફા કરીને નથી બતાવતા. વખત આવે છે તારે ચમત્કાર બતાવે છે. અને ગયા આપ પાણીમાં ફરીને કવરેજ લેતા હતા. આપ પણ કદાચ એ પૂરનો શિકાર બન્યા હતા, આપને આપનો પરિવાર પણ. ત્યારે લોકો સજા ભોગવતા હતા, મજા ભોગવતા હતા. પગ પણ એઠા નતા થવા દેતા, ઉપર ચડીને ફરતા હતા. કેશ ડોલના નામે મુખ્યમંત્રીએ, ગુજરાત સરકારે, સેન્ટ્રલ સરકારે તો પેકેજ જાહેર કરી દીધું. મને ના પૂછો, આપ તો પત્રકાર છો, આપ તો નડિયાથી તળિયા સુધીનું સમગ્ર જાણો છો. જાઓ પૂછી આવો કેટલા ટકા લોકોને કેશ ડોલ મળી. આપત્તિમાં અવસર. અને તે સમયે હું એ નથી કીધું, આ જ મીડિયાના કવરેજ લેતા હતા. વડોદરાના મહાનુભવો ત્યાં સુધી વડોદરા શહેરના જે રાજા કહેવાય ને, સમરજીત સિંહે, એમની મધરે, અને જેટલા મહાનુભાવો, વરિષ્ઠ મહાનુભાવો, એમણે પ્રૂફ કર્યું કે આ માનવ સર્જિત પૂર છે, કુદરતી પૂર નથી. બાપુ, તમે જે આ બધી વસ્તુ કહી રહ્યા છો, હવે 4 મહિનામાં પછી ચૂંટણી આવશે, જિલ્લા પંચાયત અને કોર્પોરેશન. તો આ જે તમે જે વાત કરી રહ્યા છો એનાથી તો એવું લાગે કે લોકો બહુ નારાજ હશે, કે લોકો નારાજગીનો સબક આપશે, કે લોકો બહુ પરેશાન છે. પરંતુ સતત આ લોકો ચૂંટણીઓ જીતી રહ્યા છે, તો લોકોનો પ્રેમ બી એવો જ મળી રહ્યો હશે, તો જ જીતી રહ્યા છે. જો આ ચૂંટણી પણ એ લોકો જીતી જાય તો શું માનવાનું આપણે? હું ભારતીય જનતા પાર્ટીનો વિરોધી નથી. વડોદરામાં જે ચૂંટાયેલી પાંખો છે, વ્યક્તિઓ છે, એ માણસ છે. હું મારા માનનીય આદરણીય મોદીજીનો વિરોધી નથી, હું ભારતીય જનતા પાર્ટીનો પણ વિરોધી નથી. પણ વડોદરામાં મેં આપશ્રીને કીધું કે અહીંના રાજકારણીઓ ગાડા નીચે કૂતરું ચાલે ને આખું ગાડું મેં ખેંચું જેવી જે માનસિકતા ધરાવે છે ને, એના કારણે વડોદરામાં જે ઈમાનદાર ને સાચા રાજકારણી છે ને, એમની પણ છબી ખરડાય છે. પાર્ટી ટિકિટ આપે છે ને આ લોકોને, તો મેન્ડેટ પર તો જીતીને આવ્યા છે, તો આ લોકોને ડાયરેક્ટ થોડા જીતી આવ્યા છે. આ તો પાર્ટીના સૈનિકો છે ને બધા. વડોદરા નવનિર્માણ સંઘની અમે સ્થાપના જે કરી છે, નોન પોલિટિકલ, અમે એ જ ઈરાદા સાથે કરી છે કે આવનાર ઇલેક્શન સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન છે, વ્યક્તિ વિશેષનું ઇલેક્શન છે. એટલે વ્યક્તિ વિશેષનું નિર્માણ અમને કરવા દો, વડોદરાની જનતાને કરવા દો. અત્યાર સુધી વડોદરા શહેરના નગર સેવકોની ટિકિટ કમલમ નક્કી કરતું હતું. અમે તો મોદીજીને જોઈને વોટ આપતા હતા. પણ માણસ એક વાર છેતરાય, 2 વાર છેતરાય, વારે ઘડીએ છેતરાતો જાય. તો તમને હું કહી દઉં, તમને હું 4 વાર ડંખ મારું ને તો પછી તમને 5મી વાર ઝેરની અસર ના થાય. વડોદરાની જનતા હવે તાકીને બેઠી છે, કારણ કે આ લોકોએ છે ને પૈસાથી રાજ કર્યું છે. અમે ભૂતકાળમાં પણ ટકોર કરી હતી. મારું આજથી 5 વર્ષ પહેલાનું ઇન્ટરવ્યુ જોઈ લેજો. દર વોર્ડ દીઠ 2 કોર્પોરેટરની ટિકિટો વેચાઈ છે. હું નથી કહેતો, ભાજપના કાર્યાલયમાં જઈને જે ભાજપના અસલ કાર્યકરો છે, જે ચંપલ ઘસી નાખ્યા,
જેને પાર્ટી માટે સર્વસ્વ આપી દીધું એવા કાર્યકરોને જઈને પૂછી જોજો કે સ્થાનિક સ્વરાજના એટલે કે વ્યક્તિ વિશેષ વેચાયો એટલે કે ખરીદાયો. પણ અમે મોદીજીનો ફોટો જોઈને મોદીજી ગેરંટી આપીને ગયા હતા મારી સામે જોજો. પણ જ્યારે અમે અમારા બાળકો, દીકરીઓ, માતાઓ ખોઈને અને હજુ પણ અમે જે ખોતા આવ્યા છે ને, તો હું નથી કહેતો મેં જ્યારે ઇલેક્શન મેં લડવું નથી, હું કોઈ રાજકારણનો હિસ્સો નથી, મેં કોઈ સેમ્બલ નથી પહેર્યું, મારે તો મારું વડોદરા બચાવવું છે. વડોદરાના જે નગર સેવકો 76 વ્યક્તિ વિશેષ જે અમે નીમવાના છે અને ભારતીય જનતા પાર્ટી અમારી શરતો માનશે, અમારે જે ખોયું છે પાછું આપવાની ગેરંટી આપશે, તો અમે 76 કોર્પોરેટ ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે ને, અમે ક્યાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીએ? અમે તો જે અત્યારે અમુક મોટો વર્ગ જે અત્યારે ચૂંટાઈને કરપ્શન, ભ્રષ્ટાચાર કરીને વડોદરાનું તમામ જે વેચીને બેઠો છે ને એનો વિરોધ કરીએ છીએ. અમારું વડોદરા અમને પાછું આપશો? અમે જે અમારી ભૌગોલિક, અમારી કુદરતી સંપત્તિ ખોવી છે અમને પાછી લાવી આપશો? અમે જે અમારી શૈક્ષણિક લાયકાતો ખોવી દીધી છે, વડોદરા શિક્ષણ નગરી કહેવાતું હતું, વર્લ્ડ આખા દુનિયામાં પ્રસિદ્ધ MS યુનિવર્સિટી, તમે જોઈ નાખો આ લોકોએ શું જઈને હાલત કરી. જાઓ ટેકનોલોજી જઈને હાલત જોઈ લો, પોલિટેકનિક જઈને હાલત જોઈ લો, વિશ્વામિત્રીની કોતરોની હાલત જોઈ લો, કમાટીબાગ ઝૂમાં જાઓ, હું તમને કેટલા એંગલે ગણાવું. વડોદરાની અંદર આ લોકોએ જે વેપારીકરણ કરી નાખ્યું છે, વડોદરાનું તમામ વસ્તુ જે આ લોકોએ છીનવી લીધી, દરેક સેક્ટરે ભ્રષ્ટાચાર. તમે અત્યારે જોયું દર 4 દિવસ એક ભ્રષ્ટાચાર બહાર આવે છે. સિસોટી વાળું તો નોર્મલ છે. વડોદરાની અંદર 6250 કરોડનું બજેટ હતું, તો એમણે 6250 કરોડ ખાલી વાપરવાના છે. એટલે તમે વડોદરાની જનતાની ખૂન પસીનાની કમાણીનો પૈસો છે. આજે માનનીય મારા મીડિયા ભાઈ, હું તમને કહેવા માંગુ છું, તમે આજે એક વસ્તુ ખરીદવા જશો ને તો તમે સારી વસ્તુ માટે તમે 100 રૂપિયા આપશો. જ્યારે તમે 400 રૂપિયા આપશો ને એટલે તમારા ઘરે તમારી પર શંકા જશે. આજે એ જ અમે તો એમને વડોદરાના સ્થાનિક સમજતા હતા, વડોદરાની લાગણી સમજતા હતા, પણ તમે જુઓ કે જ્યારે મુખ્યમંત્રી અહીં આવ્યા અને મુખ્યમંત્રી વડોદરાની પીડા સાંભળવા માટે આવ્યા હતા, અને જ્યારે જે પેલી મૃતક માતાની, જે મૃતક પરિવાર એટલે કે 2 માતાઓ એટલે કે વડોદરાની દીકરીઓ, એ કોઈ ગુનો કરવા નથી ગઈ, એમણે કોઈ મુખ્યમંત્રીનું અપમાન નથી કર્યું, એમણે એક રાજા આવ્યા છે આપણે ત્યાં, એક પિતા છે, તો એ એમ પોતાની પીડા ઠાલાવા ગઈ હતી. હું આપના મીડિયમથી સવાલ કરું, શું પિંકીબેન મેયર છે એ વડોદરાના નાગરિક નથી? પ્રથમ નાગરિક કહેવાય, શહેરના પ્રથમ નાગરિક કહેવાય. તો એમને બી બાળકો છે, એમની અંદર માતા તુલ્ય ના આવ્યું? એમની ફરજમાં નહોતું કે આ 2 બહેનોને હું સાહેબને મળાવી દઉં કે ગૃહમંત્રીને મરાવી દઉં? બરાબર છે, તો એ ડાયરેક્ટ પ્રવેશી ને, એમણે ફરજ પૂરી નથી કરી. અમારા શહેર ધારાસભ્ય બેન મનીષાબેન વકીલ, એમની ફરજમાં નથી આવતું, એમના મત વિસ્તારના પીડિતો છે, એમણે વચન આપ્યું હતું કે ચલો હું તમને ગાંધીનગર લઈ જાઉં, ચલો મારી ગાડીમાં હું તમને સાહેબને મળાવું છું. પણ આ લોકોની દાનત જ નહીં. આ ચૂંટાયેલામાંથી એક બી આ પીડિત પરિવારો તો જાણે એજન્ડો છે, અને મુખ્યમંત્રી સાહેબને ભડકાવવામાં આવતા હોય, અને મુખ્યમંત્રી જાતે હું માઇક પર મીડિયાની સામે કહેતા હોય તમે એક એજન્ડા સાથે આયા છે. અને આ લોકો તાલીઓ પાડે, ભારત માતા કી જય, વંદે માતરમ. તો અમે આવા સુવર ચામડીઓને અમે અમારું વડોદરા સોંપ્યું કે જેમનામાં માનવતા નથી, લાગણી, અમને એવા લોકોથી વિરોધ છે. ભારતીય તો એવું નહીં, આ તો તમારી વાત એવી થઈ ગઈ કે શું ભારતીય જનતા પાર્ટી તમને પૂછીને ટિકિટો આપશે કે તમે નક્કી કરશો કે હવે કોણ ઉમેદવાર હોવા જોઈએ? મેં એવું નથી કીધું મારા વાલાભાઈ, મેં એવું નથી કીધું કે ટિકિટ મહેન્દ્રસિંહ રાઠોડ નક્કી કરશે, વડોદરાની જનતા નક્કી કરશે. માટે અમે વડોદરા નવનિર્માણ સંઘની જે સ્થાપના કરી છે ને, એમાં મહાનુભાવો વડોદરાના લીધા છે, અને એ નોન પોલિટિકલ. અમે વડોદરાના સાચા વ્યક્તિ વિશેષને મહત્વ આપવું છે, પાર્ટી વિશેષને નહીં. પાર્ટી નક્કી નહીં કરે, વડોદરાની જનતા નક્કી કરશે પોતાનો ઉમેદવાર અને પોતાના નિયમો અને પોતાની શરતો. પણ પાર્ટી નહીં માને તો? પાર્ટી નહીં માને તો આવી જાય મેદાનમાં.
પાર્ટી કે વડોદરાનું સર્વસ્વ નથી ભાઈ, વર્ચસ્વ નથી. એ ભારતીય જનતા પાર્ટી માટે વડોદરા શહેરીજનોનો પ્રેમ છે. માનનીય આદરણીય નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી માટે પ્રેમ છે, પણ આ લોકોને વહેમ છે અને એને અભિમાન કહેવાય. પણ મોદીજી પણ પાર્ટી લાઈન પર ચાલે છે. પાર્ટીની શિસ્તતા છે કે પાર્ટીના લોકો નક્કી કરશે ટિકિટ કોને આપવી છે. મોદીજી આવીને ટિકિટ નક્કી કરે તો વિચારીશું અમે. મોદીજી નક્કી નથી કરવાના ભાઈ. મોદીજી એરપોર્ટની બહાર નથી આવતા. મોદીજી 2 વાર વડોદરામાં આવ્યા. પહેલી વાર એરપોર્ટની અંદરથી જતા રહ્યા, બીજી વાર એરપોર્ટ કેવું બન્યું છે એ જોઈને જતા રહ્યા. આ બહુ મોટો સંદેશો છે વડોદરા શહેર માટે. આ તમે જે નવું સંગઠન બનાવ્યું છે, નવનિર્માણ, શું એટલે આ કાર્ય છે કે હવે તમે ટિકિટ કોને આપશો, કેવા લોકો હશે, કે પછી કોઈ બીજી રીતે પણ વડોદરાની જનતાને કોઈ મેસેજ આપવાના પ્લાનિંગ છે? એકચ્યુઅલી હવે પ્લાનિંગ શું છે આગળ? मनोज भाई अभी तो गांव बसा नहीं है, उसके पहले लुटेरे आ गए એવી વાત થઈ ગઈ. આ હડકંપ સાનો મચી ગયો છે ખબર નથી. અમે તો હજુ એક સંગઠન બનાવી રહ્યા છે. વડોદરાની પીડાઓ દરેક પાસે જાણી રહ્યા છે. હજુ તો અમે ડબ્બા મૂકીશું. વડોદરાની પબ્લિક બીધેલી છે, અત્યારે બીએ છે. આ લોકો વિરોધ કરે ને એને આ લોકો બહુ તકલીફ આપે છે. વિરોધ કરે એની તો આ લોકો પથારી ફેરવે છે બધી એંગલે. તો વડોદરાની પ્રજાની તો હજુ અમે ન્યાયનો રાજા, હજુ તો અમે ફરિયાદો ભેગી કરીશું. વડોદરાની પીડા કેટલા લોકો આમાં એગ્રી છે અને હજુ તો અમે પ્લેટફોર્મ બનાવી રહ્યા છે. હજુ તો અમે 200 જણ જ ભેગા થયા છે. અમે 200 જ મેમ્બર થયા છે અને 200 મેમ્બર અમને રિસ્પોન્સ જે મળી રહ્યો છે, અમે સ્પષ્ટ કીધું છે જેને વડોદરા માટે કંઈ કરવું છે, જેને વડોદરા માટે કઈ લાગણી છે. કારણ કે આપણે આ સત્તાના નશામાં મોદીજીના ઝંડા નીચે આ જે લૂંટારુઓ, જે બહુરૂપિયાઓ, જે ધંધો કરી ગયા લાગણીઓનો, વડોદરાની લાગણીઓનો ધંધો કરી ગયા, અમને એનો વાંધો છે. માટે 76 કેન્ડિડેટ વડોદરાની શહેર, હું નથી કહેતો, હું તો એનો એક હિસ્સો છું, સૈનિક છું. મેં કોઈ એ સંગઠનમાં મેં કોઈ પદ નથી લીધું અને પદ લેવાનો પણ નથી. એમાં હું એક સૈનિક તરીકેની ભૂમિકા નિભાવવાનો છું. ભૂતકાળમાં મેં ભારતીય જનતા પાર્ટીમાં એક સૈનિકની પૂરી ભૂમિકા નિભાવી છે. મેં કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર નથી બન્યો, કારણ કે એ સમયે મારા આદર્શ હતા અટલ બિહારી વાજપેયીજી, મારા આદર્શ બન્યા માનનીય આદરણીય મોદીજી. હું એમને જોઈને ભારતીય જનતા પાર્ટીમાં સર્વસ્વ આપ્યું. મેં કોઈ દિવસ કોઈ પદની અપેક્ષા નથી લાગી, નથી મેં માંગણી કરી. જ્યારે આ પીડા હું જોઈ રહ્યો છું, મારું વડોદરા અમારી સામે લૂંટાઈ રહ્યું છે, તો હું એક ક્ષત્રિય છું અને મારા 7 પેઢીથી અમે દેશ માટે મારા પૂર્વજો લડ્યા છે અને લડવું એ મારું કર્તવ્ય છે. અને વડોદરા માટે મારું સાચા કામનો વિરોધ નથી કરતો. માનો કે તમારે જેવા કેન્ડિડેટ જોઈએ છે, એવા કેન્ડિડેટ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જો મેદાનમાં લાવે તો તમે એમનો બી સપોર્ટ કરશો? અમારા જે વડોદરાની શરતો અમે જે બનાવીશું ને, એ શરતો જે માનશે અને એ જે સંગઠન અમારું બનશે એ નક્કી કરશે કે જો એ અમારી શરતો ભારતીય જનતા પાર્ટી માનવાની છે. અમારે જે વિકાસ કરવો છે, કે અમારું ગયેલું પાછું જે મેળવવું છે, અમારા સાથે અન્યાય થયેલામાં ન્યાય મેળવવો છે, અમારા 12 બાળકો 2 બહેનો સાથે જે અન્યાય કોર્પોરેશનમાં કરવામાં આવ્યો છે, આરોપીઓને ફરિયાદી બનાવવામાં આવ્યા છે, વિનોદ રાવનું કોઈ નામ દેવા તૈયાર નથી, તો અમારી શરતો છે. વડોદરા પાછા મેળવવા માટે શું ભારતીય જનતા પાર્ટી અમને મદદ કરશે? આમાં નવી 5 તમે જે ચલો 76 કેન્ડિડેટ તમે વડોદરાને બચાવવા માટે કે વડોદરાની પ્રગતિ કરવા માટે લાયા છો, તો આ અમારા જે નિયમો છે, તમે કેવો આ લોકો એક ફેસ્ટિવ કે બહાર પાડે છે કે અમે આઈને આટલું આટલું કરીશું, એનું 10% કરતા નથી. તો હવે વડોદરાની જનતા પોતે નક્કી કરશે કે વડોદરામાં હવે શું થવું જોઈએ, અમારી સાથે થયેલા અન્યાય સામે ન્યાય કઈ રીતે મેળવવો જોઈએ. એ શરતો જે પાર્ટી માનશે. અને અમારા જે 200 કેન્ડિડેટો જે અત્યારે હાલ અમારું નાનું સંગઠન છે ને, બીજા જોડાઈ રહ્યા છે, પણ જે અમારા મુખ્ય જે અમારા કહેવાય સંઘ ચાલકો, જે વડીલો છે અમારા, દાખલા તરીકે અમારા કીર્તિભાઈ પરીખ છે, ભાલચંદ્ર પાઠક છે, હિતેશભાઈ ગુપ્તા છે, અમારા હાર્દિકભાઈ દોશી છે, આવા ઘણા વડોદરાના મહાનુભાવો છે અને એમને કંઈ વડોદરા માટે કર્યું છે. એ એમને એમ નથી રાજકારણ, એ રાજકારણી છે જ નહીં.
એ લોકો બેસીને નક્કી કરશે. હજુ તો અમારા ધારાધોરણ અમારી વડોદરામાં જે તકલીફોનું નિવારણ લાવવા માટે આપણે કયા કયા માણસો, આપણને કયા 76 કેન્ડિડેટો હજુ અમારા જોડાવાના છે. અમે એમને તરાસીશું કે ના, એનું માનસ કેવું છે, એનું ભૂતકાળ કેવું છે, વ્યક્તિ તરીકે કેવો છે. એવું નથી કે આ ધારાસભ્યનો છોકરો છે, આ બિલ્ડરનો દીકરો છે, આ ભત્રીજો છે, હાળો છે. સગાવાદ નહીં. કારણ કે વડોદરાએ આપણને બહુ આપ્યું છે. આપણે વડોદરાને આપણે જો આપી નથી શક્યા, એ ઘણું બધું આપણે વડોદરા માટે ઋણ ચૂકતે કરવાનું છે. આજે આપણે ઐતિહાસિક ધરોહરોની હાલત જોઈ આવો તમે, અને એમના બંગલા જઈને જોઈ આવો. તમે માંડવીની જઈને હાલત જોઈ આવો, એક એક ધારાસભ્યની, કોર્પોરેટરના જઈને બંગલા જોઈ આવો. આ લોકોને ફક્ત પોતાનો વિકાસ કરવો છે. વડોદરાનો વિકાસની કોઈ પડી નથી. એમાં તો આપત્તિમાં અવસર પામી લેવો છે. તમે જુઓ છો. એટલે આ બધામાં અમારા સાથે અમારા જે 20-25 અમારા જે આગેવાનો છે, એ હજુ તો અમારા ગાંવ બસા નહીં. એના પહેલા મોટી મોટી વાતોને થૂક ઉડાવવું કામ અમારું નથી. અમારે વડોદરા માટે કંઈક કરવું છે, કરી બતાવવું છે. અને જો અમારી નિયત સાચી છે, અમારી નિયત સાચી છે, નીતિ સાચી છે, તો વડોદરાની જનતા હાલ તો અમારી સાથે જણાઈ રહી છે, પણ આગામી દિવસોમાં અમારી સાથે રહીને લડી જાણશે. ખૂબ ખૂબ આભાર અમારા સાથે ચર્ચા કરવા માટે.